નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે 50-60 વ્યક્તિને થયા એટલા ગુજરાતી દાળ ભાત બનાવ્યા છે. આપણે ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો દાળ ભાત તો બનાવતા જ હોય. તો આવી રીતે તમારે કોઈ 50-60 વ્યક્તિનો પ્રોગ્રામ હોય કે તેથી વધારે હોય તો દાળ ભાત બનાવજો. એકદમ છૂટા છૂટા ભાત બન્યા છે અને ખાટી મીઠી દાળ બની છે કાઠિયાવાડી. તો આપણે 50 વ્યક્તિને કેવી રીતે દાળ બનાવી એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે 1.25 કિલો દાળ લીધી છે. આ તુવેરની દાળ છે. 1.25 કિલો તુવેરની દાળ એ 50 વ્યક્તિને થઈ જાય. અને 100 વ્યક્તિના હોય તો તમે 2 કિલા 2.25 કિલા લઈ શકો. તો આવી રીતે માપ છે. 50 વ્યક્તિ માટે આપણે 1.25 કિલો દાળ લઈએ અને એને સારા 2 પાણીએ ધોઈ નાખીએ. અને તમારે જો ટાઈમ હોય તો 2-5 કલાક વહેલી પલાળીને 2-5 કલાક પલાળવા દઉં તો પણ વહેલી બફાઈ જાય. ફટાફટ 10-15 મિનિટમાં દાળ બફાઈ જાય. તો ગરમ પાણી મૂકી દીધું છે આપણે અહીંયા. 5 લીટર જેવું ગરમ પાણી મૂક્યું છે. અને એમાં આપણે ધોયેલી જે તુવેરની દાળ છે એ બાફવા મૂકી દઈએ છીએ. તો આવી રીતે આપણે નાનો ગેસ હોય એમાં જ બફાઈ જાય. હવે એમાં 30-35 ગ્રામ જેવું નમક નાખી દઈએ એટલે ફટાફટ બફાઈ જાય. તો આવી રીતે 5-6 લીટર પાણીમાં આ 1.25 કિલો તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે. અને હવે આપણે ભાત બનાવી નાખીએ. તો ભાત આપણે આ સગડા ઉપર, મોટા સગડા ઉપર બનાવીએ. આ 20 કિલાનું તપેલું છે એમાં આપણે 10 લીટર પાણી મૂકી દીધું છે. પાણીને પહેલાં ગરમ કરવા મૂકી દઈએ છીએ. ગરમ પાણીમાં જ આપણે ભાત બનાવશું. અને આપણે બાસમતી ચોખાના ભાત બનાવશું. તો કેવી રીતે એકદમ ખીલા ખીલા છૂટા છૂટા ભાત બને એ બતાવીએ. તો આ બાઉલમાં આપણે 2.5 કિલો ચોખા લઈ લીધા છે. આ બાસમતી ચોખા છે. ચોખાને આપણે 2 પાણીએ ધોઈ નાખશું પહેલાં. અને પછી જ્યાં સુધી ગરમ પાણી થાય ત્યાં સુધી 5-10 મિનિટ સુધી પાણીમાં જ પલળવા દેવાના. પાણીની બહાર ચોખા નહીં રાખવાના. બાકી જો પાણીની બહાર તમે ધોઈને કાઢી નાખશો તો ચોખાના 2 ટુકડા થઈ જાય. એટલે બાસમતી ચોખાને હંમેશા ધ્યાન રાખવાનું કે પાણીની અંદર જ પલાળીને રાખવાના, પાણીમાં ડૂબી જવો જોઈએ. હવે દાળમાં નાખવા આપણે સુરણ લીધું છે. સુરણવાળી દાળ એકદમ મસ્ત ટેસ્ટી અને થોડી જાડી ચીકાશવાળી દાળ બને. તમારે ભાતમાં એકદમ ચોંટી જાય. તમે કોઈ લાડુ અરે ખાઓ તો પણ એકદમ ખાવાની મજા આવે. એટલે આમાં આપણે 150-200 ગ્રામ જેવું સુરણ નાખશું. 50 વ્યક્તિની દાળ છે તો પણ આપણે 100-150 ગ્રામ સુરણ નાખી દઈએ. સુરણ જમીનમાં થાય એટલે ઉપર ધૂળનો ભાગ હોય તો આપણે ઉપરની સાલ કાઢી નાખીએ છીએ. અને સુરણનું કટિંગ એકદમ આપણે ડૂટી ફૂટી જેવું નાનું નાનું કરશું. એટલે જ્યાં સુધીમાં દાળ બફાશે ત્યાં એમાં સુરણ પણ બફાઈને ઓગળી જાય. તો આવી રીતે આપણે આગળ બતાવીએ કેવી રીતે કટિંગ કરવું. જો તમે દાળ બનાવતા હોય ગુજરાતી તો એમાં સુરણનો ઉપયોગ કરવો. મસ્ત એકદમ જાડી રગડા જેવી દાળ બને છે સુરણ નાખીને. અમે કેટરસમાં દાળ બનાવીએ એમાં પણ સુરણનો ઉપયોગ કરીએ. અને આપણે દાળ બાફીએ ત્યારે આવા એકવાર ફીણા થાય. તો આવી રીતે ફીણા કાઢીને દાળમાંથી પછી જ આપણે જ્યાં સુરણના કટકા છે, શિંગદાણા છે, તમે જે નાખવાનું એ નાખજો. બાકી ફીણામાં પહેલાં બાફવામાં પહેલાં જ નાખી દેવો તો પછી ફીણ થાય તો એમાં નીકળી જાય સુરણના કટકા અને શિંગદાણા. તો આવી રીતે પહેલાં એકવાર ફીણા થઈ જાય દાળમાં પછી જ નાખવાના. જો સુરણનું આવું આપણે ડૂટી ફૂટી જેવું 100-150 ગ્રામનું કટિંગ કરી નાખ્યું છે. એકવાર પાણીએ ધોઈ અને આપણે બાફેલી દાળમાં નાખી દઈએ સુરણ. તો સુરણવાળી દાળ એકવાર બનાવજો, મસ્ત બનશે. દાળ બફાવા માંડી ગઈ છે. 10 કિલા જેવી 10 લીટર જેવી દાળ બનશે. હવે આપણે એમાં 50 ગ્રામ જેવા શિંગદાણા નાખી દઈએ. શિંગદાણા દાળની હારે સરસ બફાઈ જાય. દાળ બફાતા 30 મિનિટ જેવો સમય લાગશે. આપણે આ નાના ગેસ ઉપર બાફીએ છીએ એટલે. તો આવી રીતે તમે નાના ગેસ ઉપર બાફીને બીજું કામ પણ કરી શકો. આમાં સાઈડમાં ભાત બનાવી નાખીએ. હવે આપણે ભાત ચોખાને પલાળી રાખ્યા હતા. થોડા જો વ્હાઈટ થઈ ગયા છે. આનાથી
વ્હાઈટ ચોખા બનશે. ગરમ પાણી થઈ ગયું છે, 10 લીટર જેવું ગરમ પાણી. હવે આપણે ભાત બનાવી નાખીએ. અને ભાત બનાવતા હોય ત્યારે માથે જ ઊભવાનું ખાસ ધ્યાન રાખવાનું. અને ભાતમાં આપણે નમક નાખી દઈએ. તો 70-80 ગ્રામ જેવું આમાં નમક નાખી દેવાનું, એટલે સરસ ભાતનો સ્વાદ આવે. અને ભાતનો દેખાવ આવે, સ્વાદ આવે, એના માટે આપણે એમાં ગાજર વટાણા નાખશું. તો ગાજરને વટાણાનું પણ આપણે ઝીણું ઝીણું ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખશું. આવી રીતે ગાજરને વટાણા નાખીને એકવાર ભાત બનાવજો. લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ તમારે ઘરે પ્રસંગ હોય અથવા ઘરે ખાવા માટે બનાવો તો ભાતનો દેખાવ પણ સરસ આવશે અને એકદમ વ્હાઈટ છૂટા છૂટા ભાત બનશે. અને ગાજરને વટાણા નાખેલા હશે તો એનો સ્વાદે સરસ આવે અને દેખાવ પણ સરસ આવે. તો આવી રીતે ગાજરનું કટિંગ કરવાનું. તમને ફૂલ ગાજરનું કટિંગ કેવી રીતે કરીએ એ બતાવી દઈએ. અને ભાત બફાતા હોય પહેલાં જ આવું કટિંગ કરી નાખવાનું, બાકી આમાં ટાઈમ લાગી જાય. એટલે આ ગાજરની ને વટાણાની પહેલાં જ તૈયારી કરી લેવાની. તો આ ગાજરને વટાણા આપણે લીલા વટાણા આવે જે એ 50-100 ગ્રામ વટાણા નાખી દીધા અને એક ગાજરનું કટિંગ નાખી દીધું. તૈયાર પેકેટ પણ આવે, એમાંથી તમે વટાણા નાખી શકો. તો જો આ બાસમતી ચોખા છે, આપણે એને સરસ 2 પાણીએ ધોઈ નાખ્યા હતા અને 10 મિનિટ પલાળવા દીધા હતા, એટલે સરસ બફાઈ ગયા છે. હજી થોડા કાચા હોય એવું લાગે છે. અને બાસમતી ચોખા પાકવામાં 8થી 10 મિનિટમાં પાકી જાય. અને વધારે પાકી જાય તો ખીચડી જેવા થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, માથે ઊભીને જ બાસમતી ચોખા પકવવાના. બહુ 80-90% પકવવાના, વધારે નહીં પકવવાના. તમે એવું હોય તો દાણો એક કાઢીને ચાખી લેવાનો. તમને એમ લાગે કે આ ખાવામાં હાલ છે તો કાઢી લેવાના, વધારે નહીં પકવવાના. તો જો સરસ 8-10 મિનિટમાં બાસમતી ચોખા પાકી ગયા છે. હવે આપણે ભાતને કાઢી લઈએ. અમારે ઓછા છે એટલે આના આવી રીતે જ કાઢી લઈએ છીએ. ભાત કાઢવામાં તમારે આવી રીતે નહીં કાઢવાના, ખાસ ધ્યાન રાખવાનું. ભાત ઢોરાય નહીં, ભાતનું ઓહાણ ધગે નહીં, એનું એવી રીતે ધ્યાન રાખીને ભાત કાઢી લેવાના. હવે આપણે વઘારની તૈયારી કરી દઈએ. દાળ બફાઈ ગઈ છે, હવે વઘારની તૈયારી કરી દઈએ. તો કઢી પત્તા લઈ લીધા છે અને 250 ગ્રામ જેવું તેલ લીધું છે. તેલમાં આપણે 20-30 ગ્રામ જેવી પહેલાં રાઈ નાખીને ફોડી નાખી. અને આખા મસાલા, કઢી પત્તા, વઘારના મરચાં, બાદિયા, જીરું, હિંગ, લવિંગ, આ બધા મસાલા નાખ્યા છે. અને તેલ ફૂલ ફાસ્ટ ગરમ નહીં રાખવાનું, મીડિયમ રાખી દેવાનું. પછી એમાં આપણે 500 ગ્રામ ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ નાખી દેવાનું, એટલે આપણા મસાલા બરે નહીં, આખા મસાલા. તો આવી રીતે વઘાર મારી દેવાનો. મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે થોડી બાફેલી દાળ નાખી દઈએ. 2 લીટર જેવું પહેલાં બાફેલી દાળનું પાણી નાખી દઈએ. થોડું ભાતનું ઓહાણ પણ તમે નાખી શકો, જે આપણે બાસમતી ચોખા બાફ્યા હતા, ક્વોન્ટિટી વધારવા માટે તમે ભાતનું ઓહાણ પણ નાખી શકો. હવે દાળના મસાલા લઈ લઈએ. તો આ કસૂરી મેથી લીધી છે, 20 ગ્રામ જેવું લાલ મરચું પાવડર લીધું છે. અને આ સંચળ પાવડર છે, કાલા નમક. કાલા નમક લઈએ છે 10 ગ્રામ જેવું, 1 ચમચ. હળદર 20 ગ્રામ જેવી 2 ચમચ લીધી છે. ધાણા જીરું પાવડર છે. ધાણા જીરું પાવડર આપણે વધારે નાખશું. અને આ કઢી મસાલા છે, કઢી મસાલા આવે એનાથી દાળનો સ્વાદ સરસ આવશે. 1 ચમચ એ નાખીએ, વધારે નહીં નાખવાનું, 1 ચમચ નાખીએ. અને આ બાદશાહનો ગરમ મસાલો છે, બાદશાહનો ગરમ મસાલો ઓછો નાખવાનો, અડધી ચમચ નાખવાની. થોડા ચપટી અજમા નાખી દઈએ. અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. આપણે દાળમાં અને શાકમાં આદુ મરચાંની પેસ્ટ ફરજિયાત નાખવાની. આદુ મરચાંની પેસ્ટ 2-3 ચમચી એમ નાખી દઈએ છે. હળદર, લાલ મરચું, ધાણા જીરું, કસૂરી મેથી અને ફરજિયાત આદુ મરચાંની પેસ્ટ, સંચળ પાવડર, આ બધા મસાલા નાખી દઈએ છીએ. નમક આપણે બાફવામાં નાખ્યું હતું, પછી જરૂરિયાત મુજબ ટેસ્ટ કરીને નાખશું.
કાલા નમક પણ આપણે દાળમાં થોડો ખારો સ્વાદ આવી જાય, ખારી થઈ જાય. તો આવી રીતે દાળનો વઘાર મારી દેવાનો. હવે આપણે આમાં ગોળ નાખી દઈએ છીએ. તો 400-500 ગ્રામ ગોળ નાખી દઈએ. અને આપણે હવે જે બાફેલી દાળ છે વધારાની, એ બધી આપણે હવે મિક્સ કરી દઈએ છીએ વઘારમાં. તો આવી રીતે દાળનો વઘાર લાગી ગયો છે. આગળ હવે આપણે દાળને કેવી રીતે પકાવીએ જોઈએ. અને હજી આપણે આમાં ગળપણ માટે ગોળ નાખી દો, ખટાશ માટે આંબલીનું પાણી નાખશું. દાળને હવે પકાવશું 2 ઉભરા. હવે થોડી જાડી લાગે છે એટલે થોડું આપણે 1 લીટર જેવું પાણી નાખી દઈએ. થોડી ઘટ થાય દાળ, એટલે આપણે કાઠિયાવાડમાં થોડી પતલી દાળ હોય. હવે આપણે નમક નાખીએ છીએ. બાફવામાં 2 ચપટી નાખ્યું હતું, અત્યારે 1 ચપટી 15-20 ગ્રામ જેવું નમક નાખીએ છીએ. દાળના ઉભરા આવી ગયા છે, સરસ પાકી ગઈ છે. હવે આપણે આમાં જરૂરિયાત જેવો ખાટો સ્વાદ જોઈએ એવો આંબલીનો બલ્બ નાખી દઈએ. તો 200 ગ્રામ જેવો આંબલીનો બલ્બ નાખ્યો છે આપણે. 100 ગ્રામ આંબલી પલાળવાની, એમાંથી 200 ગ્રામ જેવો આંબલીનો બલ્બ થઈ જાય. દાળ પાકતા અડધી કલાક 30 મિનિટ જેવો સમય લાગી ગયો છે અને સરસ દાળ પાકી ગઈ છે. તો આવી રીતે તમારે દાળ બનાવજો. અને જો થોડી પતલી લાગે તો આમાં 1 ચપટી બેસન નાખી દો તો પણ સરસ જાડી બની જાય. આ ભાત બની ગયા છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી